નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશ દ્વિતીય પરીક્ષા માટેનું મહત્ત્વનું પેપર મોસ્ટ આઈએમપી પેપર જોવાના છીએ સોલ્યુશન સાથે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો જોઈએ. તો એમાં પહેલું જ છે સેક્શન એ, પેરેગ્રાફ પરથી આન્સર લખવાના છે. તો તેમાં ફકરો આપ્યો છે અને તેના પરથી ક્વેશ્ચન નંબર 1નો આન્સર, વોટ ડીડ ધ નેટર ડિસાઇડ ટુ ડુ. તો પહેલામાં જવાબ આવશે ધ નેટર ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ટ્રેન એટ ડેલી સ્પેન્ડ ધ ડે ધેર. પછી બીજો ક્વેશ્ચન છે, હાઉ ઓલ્ડ વોઝ ધ નેટર. તો નેટર વોઝ 18 years ઓલ્ડ. પછી ત્રીજો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ઓર્ડર ફોર કુકી. તો તેનો જવાબ અહીં જોઈ શકો છો. પછી છે ચોથું, વોટ ઇઝ ધેર ઓન ધ વોલ્સ. તો તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, ધેર આર મેપ્સ એન્ડ આઇડેન્ટિફિકેશન ચાર્ટ ઓન ધ વોલ્સ. પછી ફકરા પરથી જવાબ આપો. તો તેમાં પાંચમો ક્વેશ્ચન છે, તેનો જવાબ અહીં 5 લખેલ છે તે, અને છઠ્ઠા ક્વેશ્ચનનો આ. પછી સાતમા ક્વેશ્ચનનો આ જવાબ અને આઠમા ક્વેશ્ચનનો બિલ્ડ અપ કોન્ફિડન્સ જવાબ આવશે. પછી 9મું અને 10મું વિદ્યાર્થી મિત્રો ટ્રુ અને ફોલ્સ છે. તો 9મું વાક્ય કેવું થશે, ફોલ્સ, અને 10મું વાક્ય થશે ટ્રુ. પછી છે સ્ટાન્જા એન્ડ રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો સ્ટાન્જા ઉપરથી ક્વેશ્ચન લખવાના છે. તો 11મા ક્વેશ્ચનનો જવાબ આ થશે. પછી 12મો ક્વેશ્ચન છે, રાઇમિંગ વર્ડ્સ એટલે કે રાઇમિંગ વર્ડ્સ જણાવો. તેમાં હિલ અને રીલ. પછી વળી ફકરા પરથી જવાબ આપો. તો ફકરા પરથી જવાબના ક્વેશ્ચનના આન્સર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 13મા ક્વેશ્ચનનો આન્સર છે આ, 14મા ક્વેશ્ચનનો આન્સર, અને પછી 15મા ક્વેશ્ચનનો આન્સર છે આ રહ્યો, અને 16મા ક્વેશ્ચનમાં આન્સર તમે જોઈ શકો છો. પછી છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો ડેટા પરથી આન્સર ધ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ શોપ. તો શોપ નેમ ઇઝ સંતૂર શોપ. પછી વેઇટ કેટલું છે, તો 75 ગ્રામ, અને કન્ટેન્ટ તો એમાં આવશે સંડાલ એન્ડ ટર્મેનિક. પછી છે સેક્શન સી, ફંક્શનમાં છે પહેલું. તો અહીં તમે જોઈ શકો છો લોકેટેડ આપ્યું છે, માટે કયું આવશે, લોકેશન. લોકેટેડ આપ્યું છે માટે પહેલામાં જવાબ આવશે લોકેશન. પછી છે મિસ્ટર ઝાકી વોઝ એટ 5 AM. અહીં સમય દર્શાવ્યો છે માટે જવાબ આવશે કયો, ડી, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. પછી ટેક લેમન. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, પ્રોસેસમાં શું આવે, પહેલું જ ક્રિયાપદ હોય તો પ્રોસેસવાળું વાક્ય આવે. પછી 24મો ક્વેશ્ચન છે, મહેશ વોટ આર યુ ડુઈંગ. તો રાકેશ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ એક્શન, તો આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. પછી એમાં નેસેસિટી એટલે શિષ્ટાચાર આપવો. તો એમાં જવાબ આવશે હેલો, આઈ એમ ચિરાગ, નાઇસ ટુ મીટ યુ. પછી જે શબ્દોને યોગ્ય રીતે ગોઠવો. તો પહેલું આવશે ક્વાઇટ, પછી આવશે ગેટ, ઇન્ફિડેન્ટ અને સર્ટિલાઇઝ્ડ. પછી છે ફાઇન્ડ ધ રાઇટ રોંગ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. તો તેમાં આવશે આસેન્ટ, તો વેરી ઓલ્ડ. પછી હેઝ, તો ફોગ. પછી 29મો છે, તેમાં નિયરેસ્ટ આપેલ છે એક ડાયલોગ, ને તેમાં ખાલી જગ્યા પૂરવાની છે. તો તેમાં આવશે આસ્કડ, બીજામાં આવશે વોઝ, અને પ્રિપેર્ડ આવશે. પછી કન્જક્શન આપ્યા છે. તો તેમાં પહેલામાં આવશે બટ, પછી આઈધર ઓર. આ બે વાક્યોથી તમે વાક્યને જોડી શકો છો. પછી છે ખાલી જગ્યાઓ. તો ખાલી જગ્યામાં પણ 32માં પહેલામાં આવશે ઇન્વેન્ટ, પછી ઇઝી. પછી ચેન્જ ધ ટેક્સ સાઉન્ડ. આપેલ પ્રમાણે ટેક્સને પરિવર્તન કરો. તો અહીં ટેક્સને પરિવર્તન કરેલું છે, નામ ચેન્જ કરવાનું છે. તો તમે તે જવાબ જોઈ શકો છો. પછી છે સિલેક્ટ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન્ડ એઝ ઇટ્સ આન્સર એટલે WH ક્વેશ્ચન. તો પહેલા ક્વેશ્ચનમાં આવશે વેર ડીડ મહેશ વર્ક. 35મો ક્વેશ્ચન છે, તેમાં આવશે વેન ડઝ બેલા મેક્સ રંગોલી. પછી સેક્શન ઈ
રાઇટિંગ વિભાગનો આખો ક્વેશ્ચન છે. તો તેમાં માય વિલેજ અને ઉત્તરાયણ બંનેમાંથી એક વિશે પેરેગ્રાફ તમારે લખવાનો રહેશે. પછી છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો આમાં 10 વાક્યો તમારે લખવાના રહેશે આ ચિત્ર પરથી, અથવા તમે ઈમેલ પણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આ મોસ્ટ આઈએમપી પેપર છે. આટલા પ્રશ્નો તમે કરી લેતા તો તમે ઇંગ્લિશમાં સારો સ્કોર કરી લેશો. દરેક પ્રશ્નોને નોંધી લેજો, લખી લેજો અને તેને તૈયાર કરશો તો સારો સ્કોર આવી જશે. થેન્ક યુ.